હતા, ન દેવ હતા, ન દાનવ હતા, ન રાક્ષસ હતા, અને એવા ન સવાર હતી, ન રાત્રિ હતી, ન લીલા હતા, ન સુકા હતા, ન અસ્ત્ર હતું, ન શસ્ત્ર હતું, ન ઘરની અંદર હતા, ન ઘરની બહાર હતા. મસ્તક જે હતું એ સીરો હતું, જે દેહ હતો એ માનવનો હતો. અને એવા નરહરિ ભગવાન દોટ લગાવી હિરણ્યકશ્યપને રાજગાદી પરથી ખેંચી લઈ અને ન ઘરની અંદર, ન ઘરની બહાર, ન જમીન ઉપર, ન આકાશમાં, ન પાતાળમાં પોતાની જાંઘ ઉપર રાખે છે. ન અસ્ત્રથી, ન શસ્ત્રથી હિરણ્યકશ્યપનો વધ ભગવાન નરહરિ એમના નાખૂનથી, એમના નખ વડે હિરણ્યકશ્યપનું પેટ ચીરે છે. પેટ ચીરી પેટમાંથી આંતરડા બહાર કાઢે છે અને આંતરડાનો હાર પોતાના શરીર ઉપર વિટાળી દે છે. ભગવાનનું નરહરિ રૂપ જોઈ બધા ભયભીત થઈ ગયા છે. નારદ મુનિ ત્યાં પ્રગટ થયા છે. नारद मुनि प्रहलाद के पास गया, भक्त प्रहलाद, तुम्हारा नाम प्रहलाद है। प्रहलाद का अर्थ होता है जो गर्म को ठंडा कर दे। प्रहलाद शब्द लाद नाम की धातु से प्रकट हुआ है। जो गर्म को ठंडा कर दे उसका नाम प्रहलाद है। जाओ और प्रभु को शांत करो। प्रहलाद भगवान ने निकट गया અને નરહરિ ભગવાને હિરણ્યકશ્યપુના શબને પોતાના જાંઘ ઉપરથી નીચે ફેંક્યું અને ભક્ત પ્રહલાદને આલિંગન આપ્યું અને ગાય જેમ પોતાના વાછરડાને ચાટે એમ ભગવાન નરહરિ પ્રહલાદજીને ચાટવા લાગ્યા. ભગવાન કહે છે, પ્રહલાદ મને માફ કરજે, તારે આટલા બધા દુઃખ સહન કરવા પડ્યા, મને આવતા મોડું થયું. ભગવાનની કૃપા જુઓ, ભક્તને બચાવવા માટે એક થાંભલામાંથી ભગવાન પ્રગટ થાય છે. એક થાંભલાને પોતાનો બાપ ગણાવે છે, પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે. पवित्राणाय साधुनाम विनाशाय च दुष्कृतम, साधु पुरुषों की रक्षा करना ये भगवान का कर्तव्य है और भगवान भक्तों की रक्षा करते हैं. आम भक्त प्रहलाद ने रक्षण आप्યું. પ્રહલાદજીએ સ્તુતિ કરી. ભગવાન અંતર ધ્યાન થયા. પ્રહલાદજીએ દિવ્ય અનેક વર્ષો સુધી રાજ્ય કર્યું.